ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની તણાવભરી સ્થિતિને વચ્ચે ભારતની વાત કરવામાં જો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે મધરાતથી વધારો કરવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લાના મોડાસાના દ્રશ્યો છે કે જ્યાં એક પેટ્રોલ પંપ ઉપર વહેલી સવારથી જે લોકો છે તે પેટ્રોલ ડીઝલ પુરાવા માટે આવી રહ્યા છે। ત્રણ રૂપિયાનો જે વધારો છે તે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં કરવામાં આવ્યો છે। ત્યારે જે પ્રકારની જે આજની વાત કરવામાં આવે તો જે પેટ્રોલના ભાવ છે તે 98.29 રૂપિયા થયો છે, જ્યારે જે પેટ્રોલનો ભાવ છે તે 94.6 પૈસા થયો છે। એટલે કે વાત કરવામાં આવે તો ચૂંટણી બાદ જે પ્રકારે ભાવમાં જે વધારો ઝીકવામાં આવ્યો છે, પેટ્રોલ હોય, ડીઝલ હોય કે પછી દૂધ અથવા તો જે લોકોને આમ જે રોજ વપરાતી જે વસ્તુઓ છે તેના ભાવમાં સતત જે વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો દેશના પ્રધાનમંત્રી અને ખાસ કરીને જે ગુજરાતના મુખ્યમંત્રી અને નેતાઓ છે તેમના કોન્વેમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારે જે પ્રકારની આખી વૈશ્વિક સ્થિતિ ઉદ્ભવી રહી છે, પેટ્રોલ, ડીઝલ અને જે ખાસ કરીને દૂધના ભાવો અને આમ જે દૈનિક વપરાતી જે વસ્તુ છે તેના ભાવમાં વધારો થયો છે। ત્યારે આપણી સાથે એક નાગરિક છે, તેની સાથે સીધી વાતચીત કરીશું। શું નામ છે આપનું? પ્રશાંતભાઈ। પ્રશાંતભાઈ, જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો શું કહેશો? પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે વધારો થયો છે તે બાબતે મારું એવું કહેવું થાય છે કે જે રોજબરોજની કમાણી કરીને જે ગુજરાન ચલાવે છે અને જે લોકોને રોજનું બાઇક લઈને ફરવાનું થાય, ગાડી લઈને ફરવાનું થાય, પેટ્રોલનું રોજની રોજ જરૂરિયાત પડતી હોય તેવા લોકોને ઘરની જરૂરિયાતો બી પૂરી કરવાની અને પેટ્રોલની આ જે મોંઘવારીમાં ભાવ વધારો આવ્યો તે પણ પૂરું કરવાનું। તો આર્થિક રીતે તકલીફ ઊભી થાય અને ગુજરાન ઘરનું ચાલી ના શકે વ્યવસ્થિત રીતે અને ઘર ચલાવવાની વપરાશની જે સામગ્રી છે એમાં થોડુંક આયોજન ખોરવાઈ શકે છે। તો થોડુંક મેનેજ કરવું પડશે આમાં અને પોતાની રીતે પેટ્રોલનું જે ફરવાનું હોય તે પણ થોડુંક ઓછું કરીને મેનેજ કરવું પડશે અને દરેકે આ પરિસ્થિતિને યોગ્ય રીતે સુચારુ રીતે તેનો સુલેહ આવે એ રીતે દરેક નાગરિકે આ બાબતે જ્યાં ઓછું પેટ્રોલ વાપરવાની જરૂર હોય ત્યાં ઓછું પેટ્રોલ વાપરીને અને જ્યાં 50 લીટરની જરૂર ના હોય ત્યાં 5 લીટરથી ચાલતું હોય તો 5 લીટર પેટ્રોલ બી નખાઈને દરેક નાગરિક ચલાવી શકે એવી પરિસ્થિતિ હોવાથી તો દરેક નાગરિકે જાતે પોતે વિચારીને આ પરિસ્થિતિનો સામનો કરીને આ સમયમાંથી પસાર થઈ જવું જેથી કોઈ તકલીફ પડશે નહીં। તો આ હતા મોડાસાના નાગરિકે, એમનું કહેવું છે જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો છે કારણ કે જનતાએ જાતે સમજવું પડશે, કારણ કે જે પ્રકારે આખી વૈશ્વિક પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે ત્યારે અન્ય જે લોકો છે તે પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે આવી રહ્યા છે। ત્યારે જે પ્રકારની પરિસ્થિતિ મોડાસાની વાત કરવામાં આવે તો લોકો વહેલી સવારથી પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે આવી રહ્યા છે। ત્યારે અન્ય એક જે વાહન ચાલક છે તેમની સાથે આપણે સીધી વાતચીત કરીશું, પણ જે પ્રકારની આખી પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણી સાથે એક વાહન ચાલક છે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે, શું કહેશો? થઈ ગયો જ વધારો, હવે શું કરવાનું? હવે એ બાને હવે ઓછું કરવાનું, ચલાવવાનું, જવાનું, રાખવાનું, એમ સપોર્ટ કરવાનો મોદી સાહેબને। પ્રધાનમંત્રીએ પણ કહ્યું છે કે આપણે આપણું પ્રાઇવેટ વ્હીકલ નહીં પરંતુ જે પબ્લિક વ્હીકલ છે તેનો ઉપયોગ કરીશું, શું કહેશો? પબ્લિક વ્હીકલ છે પણ આ પબ્લિક વ્હીકલમાં એટલી તમારી પાસે એ બી હોવી જોઈએ ને, કન્વિનિયન્સી બી મળવી જોઈએ ને તમને, એમ કે આપણે જ્યારે જવું હોય ત્યારે જવાય, એ બધી રીતે બી હોવું જોઈએ એમ, એટલા માટે તો પ્રાઇવેટ વ્હીકલ યુઝ કરવું જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કોન્વેમાં પણ ઘટાડો કર્યો છે, મુખ્યમંત્રીએ પણ કોન્વેનો ઘટાડો કર્યો, શું કહેશો? એ માટે કંઈ નહીં હવે। તો જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે ત્યારે આજે તેમની અમલવારી શરૂ થઈ ચૂકી છે। ત્યારે જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલ સતત જે ભાવ વધારો થયો ત્યારે આડકત રીતે અન્ય પણ રોજિંદી જે ચીજ વસ્તુઓ છે તેના ભાવ પણ ઉછળે તો નવાય નહીં। સહયોગી નીરવ પ્રજાપતિ સાથે હું ઋતુલ પ્રજાપતિ, સમાચાર 31 મોડાસા।